ગુજસીટોક એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે. તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુજસીટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે. આ ગેંગ ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી. એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટાઉદેપુર, અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે. મુખ્ય તौर પર બુટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું, કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજીસ્ટર્ડ છે. ગયા 10 વર્ષની અંદર ટોટલ 33 જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજીસ્ટર થયા છે. જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર 31 એફઆઈઆર છે. હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર 12 એફઆઈઆર છે. રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર 5 એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર 7 અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ 3 એફઆઈઆર છે. આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર 33 જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ 5માંથી ગેંગના 4 સભ્યો ટોટલ 5 વખત જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે. આ ગેંગના તમામ આરોપી 5 આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે. આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાયએસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેની અંદર ટોટલ 17 જેટલા સભ્યો છે, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. હાલ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે. 30 દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે. એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જે છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલસ ઓપરેન્ડી, આ ગેંગના બીજા શાગીર્દો જો એમની સાથે ઇન્વોલ્વ છે, આ તમામ બુટલેગિંગની જે સપ્લાય ચેઇન છે એની અંદર કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવટ કરવામાં આવી છે તે બાબતની ઇન્કવાયરી હાલ ચાલુ. નહીં, એવું નહીં છે. ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે. ગુજસીટોકનું એક્ટ જો છે તે એક સંગઠિત ગેંગ ઉપર દાખલ થાય છે અને સંગઠિત ગેંગના જેટલા પણ મેમ્બર્સ હોય છે જેમના ખિલાફ ભૂતકાળમાં જુદા એફઆઈઆર થઈ ચૂક્યા છે તે હાલે પણ એ કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટી સેક્શન 2C મુજબ અગર કોઈ ગેંગનો સભ્ય હાલ એક્ટિવ હોય તેના ઉપર આ ગુનો રજીસ્ટર થાય છે. અત્યાર સુધી આ પ્રાથમિક આરોપીઓની લિસ્ટ છે. બીજા પણ તપાસની અંદર અમે અગર બીજા એ ગેંગના સભ્યો મળશે જો કે એકાકી કે સંયુક્ત રીતે આઈધર સિંગલી ઓર જોઈન્ટલી ફોર ધી પર્પઝીસ ઓફ ફર્ધરિંગ ધેર ઇન્ટેન્શન આની અંદર ઇન્વોલ્વ થશે તો અમે એમના ઉપર પણ મારા પાસે આગળની ઇન્વેસ્ટિગેશન આવશે એ રીતે અમે બિલકુલ જો પણ એક્ટની જોગવાઈ મુજબ જો કૃત્ય કર્યું હશે હાલ સેક્શન 322, 34 અને 35 મુજબ એફઆઈઆર લેવામાં આવી છે તો એ એક્ટની પરિભાષાની અંદર જો આરોપીઓ આવશે એ તમામ આરોપીઓના નામ અમે ફર્ધર ઇન્વેસ્ટિગેશન. હા, અત્યાર સુધી વડોદરા જિલ્લાનું અને વડોદરા રેન્જનું આ પ્રથમ ગુજસીટોકનું એક્ટ છે અને આ સ્પેશિયલ એક્ટ ત્યારે અમલમાં આવે છે ત્યારે એક્ઝિસ્ટિંગ કાનૂન પાસે જેટલા પાસાઓ હોય છે તે એક ગુનાહિત પ્રવૃત્તિને રોકવાની અંદર અંકુશ લગાવવાની અંદર આ એક્ટ સૌથી મોટું હથિયાર છે જે પોલીસ ડિપાર્ટમેન્ટ યુઝ કરી શકે છે. તો આ એક્ટને લગાવીને આ ગુનેખારી ઓછી થાય, ગુંડાગર્દી ઓછી થાય અને ક્રિમિનલ્સની અંદર પોલીસનો ભય બેઠે તે બાબતની આ જોગવાઈ છે અને કાનૂને તમામ જાતના સત્તાઓ પોલીસ ડિપાર્ટમેન્ટને આપેલી છે અને વી આર હોપફુલ કે અમે ગુનેખોરી ઉપર આ માધ્યમથી અંકુશ લગાવવાની અંદર સમર્થ છે. આ લોકોની અત્યારે આ એક્ટ જોગવાઈ જો છે તે 10 વર્ષની હોય છે. તો વી હેવ ટેકન એફઆઈઆર્સ ધેટ આર લાસ્ટ 10 years इन एग्जिस्टेंस फॉर द पर्पसेस ऑफ दिस एक्ट. बट जो प्रथम एफआईआर है गैंग के खिलाफ वो 2005 के अंदर रजिस्टर हो चुकी है.
તો એ લોકોનું ઘણું લાંબુ ગુનાહિત ઇતિહાસ છે એન્ડ ધ એફआईआर ऑल्सो इंक्लूड्स वन ऑफ द एफआईआर जिसमें એ લોકોને પોલીસની રીડિંગ પાર્ટી ઉપર બી અસોલ્ટ किया है અને એમને પણ જાનથી મારવાની કોશિશ એમના દ્વારા કરવામાં આવી નહીં અત્યાર સુધી આમાં કોઈ हाँ અત્યાર સુધી જો પ્રાઇમા ફેસી વી ઓનલી had a couple of hours to investigate અત્યાર સુધી જેટલું અમારા પાસે માહિતી છે એવી રીતેની કોઈ હકીકત સામે નહીં આવી છે બટ કોઈ પણ એવી રીતેની હકીકત સામે આવશે તો અમે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરીએ तो અત્યારે जो છે जो शुरुआत होती है वो उसके सर से होती है तो जो मुख्य आरोपी है जो मुख्य आरोपी इस गैंग का संचालन करते हैं वो सारे मुख्य आरोपी इस ऐप के अंदर ले लिए गए क्योंकि कारण ये है कि अगर મુખ્ય લીડર જેલ કે અંદર જશે તો એના પછી એના પાછળના લોકો પછી કમાન ના સંભાળી લે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે અત્યારે આ જો 5 લોકો છે તે મુખ્યત્વે આ આખી ગેંગનું સંચાલન કરતા હતા એ 5માંથી 4 લોકો તો એક જ પરિવારના છે અને પાંચમું જો માણસ છે તે એમનું વિશેષ કરીને રાઈટ હેન્ડ જેવી રીતે માની શકાય છે તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાને બૂટલેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી ગુંડાગર્દી લોકોને દાગ ધમકી આપવાનું હેરાન પરેશાન કરવાનું તો અમારું એના ઉપર કેવાયસી તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેઝ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા કેવાયસી પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય કાયદાની જે જોગવાઈ છે એમનું પાસ કાયદાનું એ લોકોએ પઢાવવામાં આવે એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે અને માનનીય હોમ મિનિસ્ટર ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્યની ટીમ આ આખા વિસ્તારની અંદર આપણી પોલીસની કાર્યવાહી તટસ્થ રીતથી કરી શકાય એ માટે કાર્ય કરશે हाँ तो शुरुआत हमने कर दी है और यू नो वेल बिगन इज हाफ विक्ट्री शुरुआत अच्छी है એન્ડ મારી ટીમ દ્વારા બહુ ટૂંકા સમયની અંદર મહેનત કરીને આખું કાગળોની કાર્યવાહી પણ કરવામાં આવી છે તો આઈ કોંગ્રેચ્યુલેટ ધ એન્ટાયર ટીમ ઓલ્સો અને આગળ પણ हमारी કાર્યવાહી ચાલુમાં છે અને लाइक आई सेड नो योर क्रिमिनल जो है हमारी पूरी की पूरा एक्टिविटी इज ऑनगोइंग અને બીજા પણ કોઈ ગુનેગાર છે જે લોકોને હેરાન કરે છે મારી પ્રજાને તકલીફ આપે છે તે તમામ ગુનેગારો ઉપર આરોપીઓ ઉપર પોલીસની ચાપતી નજર છે અને એ લોકોની ગતિવિધિ ઉપર અંકુશ લગાવવા માટે અમે લોકો પ્રતિબદ્ધ नहीं ये तो इट्स एन ऑनगोइंग प्रोसेस वो प्रोसेस चल रहा है और कभी कोई गुनेगार कोई बदमाशी करता है तो वो पुलिस के रडार पे आता है एंड देन वी टेक आवर ओन मैकेनिज्म्स टू अंडरस्टैंड कि भाई गुनेगार की क्या एक्टिविटी है और उसकी एक्टिविटी से क्या नुकसान हो रहा है जगह पे तो दैट इज एन ऑनगोइंग प्रोसेस और वो हमारा काम चलता रहेगा इट्स अ कांस्टेंट वॉर दैट वी आर फाइटिंग एंड वी विल कीप ऑन फाइटिंग અગર કોઈ ક્લિયર કટ પોલીસનો કર્મચારી પણ આની અંદર ઇન્વોલ્વ થશે અને એને ક્લિયર કટ પુરાવા મળી જશે तो क्राइम इज क्राइम फॉर एनीबडी एंड एवरीबडी उसके अंदर कहीं पर भी क्राइम में ये जोगवाई नहीं है तो ये बुटलेगर पे लागू पड़ता है और ये पुलिस वाले पे लागू नहीं पड़ता तो जो भी इंसान क्राइम करते क्रिमिनल एक्टिविटी में इन्वॉल्व થશે કાયદાની જોગવાઈ મુજબ સખ્તથી સખ્ત પગલાં એના ઉપર પણ લેવામાં આવશે આ પહેલા પણ આ જિલ્લાની અંદર એક કેસ રજીસ્ટર થયો છે જેની અંદર એક પોલીસવાળા ઉપર પણ ગુસ્સી ટોપની કાર્યવાહી કરવામાં આવી છે તે બીજા કોઈ એકમની અંદર ફરજ બજાવતો હતો तो द मैसेज इज वेरी क्लियर कि कोई भी इंडिविजुअल वो चाहे किसी भी बैकग्राउंड से हो किसी भी व्यवसाय से बिलोंग करता है if he is involving in criminal activity if he is going against the law of the land અને મારા રાજ્યના મારા દેશના કાનૂનને હાથમાં લેશે તો કાનૂનની જે ભરપાઈ છે એને પૂરી